Okay, very good morning, everyone. So, today we are going to discuss general layout of thermal power plant. So, here on your screen, a figure which represent the general layout of thermal power plant. But for our GTU examination as well as for our better understanding, this figure is quite simple and very easy to understand. Okay, so first of all, from here we begin the explanation of the thermal power plant. Over here there is a coal storage. We know that the basic coal, the basic fuel required for the thermal power plant is coal. So whatever amount of coal which we require for the generation of electrical energy in the thermal power plant, that coal is stored over here. એ કોલ આ જગ્યાએ સ્ટોર થાય છે. આફ્ટર સ્ટોરિંગ ઓફ ધી કોલ, according to the requirement of the coal, that coal is passed through the belt conveyor system in the coal handling plant. Now what is the function of coal handling plant? તો આપણે હમણાં પ્રીવિયસ વિડીયોની અંદર જોયેલું હતું કે કોલસાના મોટા ટુકડાની બદલે કોલસાના પાવડરને બોઇલરની અંદર મોકલવામાં આવે છે, because as the surface area of any element is going to increase, correspondingly the rate of heat required to burn that material is going to reduce. એટલે કે જેમ એનો સરફેસ એરિયા વધે તેમ એને બર્ન કરવા માટે જરૂરી હીટ એનર્જી ઓછી વપરાય. એન્ડ સો ધેટ વી આર યુઝિંગ નોટ સોલિડ, એટલે કે આપણે સોલિડ ફોર્મમાં કોલસો યુઝ નથી કરતા, બટ પાવડર ફોર્મમાં વી આર યુઝિંગ ધેટ કોલ. એન્ડ ફોર ધેટ વી નીડ પલ્વરાઇઝર ઓર ક્રશર મિલ. So that is the function of coal handling plant. In the coal handling plant, what happen? The coal, the solid, જે મોટા મોટા ટુકડા હોય છે કોલસાના, એ પલ્વરાઇઝ મિલની અંદર જશે અને ત્યાં એનું પાવડર ફોર્મમાં કન્વર્ઝન થશે. And depending on the requirement, the powder form of coal is then passed to the boiler. As we know that very well now, the main function of boiler is to convert water into steam. બોઇલરનું મુખ્ય કાર્ય વોટર એટલે કે પાણીને સ્ટીમમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો જ્યારે પાવડર ફોર્મની અંદર જે કોલસો છે કોલસો બર્ન થશે, એન્ડ સો દેટ ધ કેમિકલ એનર્જી ઓફ દેટ કોલ ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. દેટ હીટ એનર્જી ઇઝ ગેઇન્ડ બાય ધ વોટર, એન્ડ સો દેટ ધી વોટર ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટીમ. ઓકે, આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ પ્રોસેસ, જે પાવડર ફોર્મનો તમારો કોલસો છે એ કોલસાનું એશમાં કન્વર્ઝન થઈ ગયું છે. એ એશ, જેને આપણે ગુજરાતીમાં રાખ કહીએ છીએ. ઓકે, સો દેટ એશ ઇઝ નાઉ કલેક્ટેડ ઓવર હિયર ઇન ધ એશ હેન્ડલિંગ પ્લાન્ટ. ત્યાં એને કૂલ ડાઉન કરવામાં આવે છે, બિકોઝ જ્યારે એશ પ્રોડ્યુસ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર પણ વધારે હોય છે. સો કોરસ્પોન્ડિંગલી એ એશનું ટેમ્પરેચર લોઅર કરવામાં આવે છે અને ત્યાર પછી એ એશને એશ સ્ટોરેજની અંદર સ્ટોર કરવામાં આવે છે. એન્ડ ઓલરેડી ઇન પ્રીવિયસ વિડીયો વી ડિસ્કસ ડેટ કે જે પણ એશ જનરેટ થાય છે, જે એશ કલેક્ટ થાય છે, એ જે એશ છે એને કન્સ્ટ્રક્શનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરવામાં આવે છે, ટુ મેક કોન્ક્રીટ, ટુ મેક બ્રિક્સ, ટુ મેક pavement block, etc. Okay, so that is the function of ash handling plant. Now in previous lecture or in previous video also we discussed about the flue gases. कि after burning of the coal, your water is converted into steam, and correspondingly with the એશની સાથે સમ અમાઉન્ટ ઓફ ફ્લ્યુ ગેસીસ આર ઓલ્સો પ્રોડ્યુસ. એ ફ્લ્યુ ગેસીસને આપણે સીધા અહીંયા એટમોસ્ફિયરની અંદર મોકલી દઈએ છીએ. બટ આપણે એવું પણ ડિસ્કસ કરેલું હતું કે જે ફ્લ્યુ ગેસીસ છે એ ફ્લ્યુ ગેસીસની અંદર
ફ્લ્યુ ગેસીસની અંદર લોટ્સ ઓફ હીટ રહેલી છે એન્ડ વી આર નોટ સપોઝ ટુ વેસ્ટ ધેટ અમાઉન્ટ ઓફ હીટ. એ જે હીટ છે આપણે વેસ્ટ થવા દેવા માંગતા નથી. એટલે એ હીટનો આપણે યુઝ કરીએ છીએ સુપર હીટરમાં, ઇકોનોમાઇઝરમાં અને એર પ્રીહીટરમાં. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સુપર હીટર, ઇકોનોમાઇઝર એન્ડ એર પ્રીહીટર? That also we discussed in our previous video, but still over here we are reminding that. So first of all, superheater. So as we know that whenever the water is converted into steam, જ્યારે તમારું વોટર સ્ટીમમાં કન્વર્ટ થાય છે ત્યારે એ જે સ્ટીમ હોય છે that steam is known as a wet steam. એટલે કે એ જે સ્ટીમ છે, એ જે વરાળ છે એની અંદર ભેજના કણો, મોઇશ્ચર પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હોય છે. Okay, and if we are not using superheater and instead of that we are directly supplied that wet steam, instead of superheater we are directly providing that steam, wet steam to the turbine, then what happen? આપણે વાત કરી હતી કે જે ટર્બાઇન છે એ ટર્બાઇનની બ્લેડમાં કાટ લાગવા જેવી પ્રોસેસ, કોરોઝન જેવી પ્રોસેસ થાય છે. એટલે એની જે લાઈફ ટાઈમ છે બરાબર ટર્બાઇનનો એ રિડ્યુસ થઈ જાય છે. એન્ડ સો ધેટ વી આર યુઝિંગ સુપર હીટર ઓવર હિયર. સો ધ મેઇન ફંક્શન ઓફ સુપર હીટર ઇઝ ટુ કન્વર્ટ વેટ સ્ટીમ ઇન્ટુ ડ્રાય સ્ટીમ. જે ભેજવાળી વરાળ છે એને સૂકી વરાળની અંદર કન્વર્ટ કરવાનું કામ સુપર હીટરનું છે. ખબર છે ડેફિનેટલી કે અહીંયાથી તમારા બોઇલરમાંથી ભેજવાળી હવા એટલે કે વેટ સ્ટીમ એન્ટર થાય છે, બરાબર છે. ત્યાર પછી આપણી પાસે અહીંયા ફ્લ્યુ ગેસીસ છે. આ ફ્લ્યુ ગેસીસની જે છે એ હીટ કેરી કરે છે. એ હીટ અહીંયા સુપર હીટરમાં જશે. સુપર હીટરમાં આ જે ફ્લ્યુ ગેસીસ છે એની હીટનો યુઝ કરીને જે વેટ સ્ટીમ આવી છે એ વેટ સ્ટીમને માંથી મોઇશ્ચર પાર્ટિકલ બધા એ રિમૂવ કરશે. એન્ડ સો દેટ ફાઇનલી એટ ધી આઉટપુટ ઓફ સુપર હીટર વી વિલ ગેટ ધ ડ્રાય સ્ટીમ એન્ડ ધેટ ડ્રાય સ્ટીમ નાઉ વી આર સપ્લાઇંગ ટુ ધ turbine. So the corrosion problem of the turbine is now totally eliminated over here. Okay, so this is the function of superheater. હવે આપણે આવી જઈએ ઇકોનોમાઇઝર ઉપર. ફ્લ્યુ ગેસીસ જે છે એ ફ્લ્યુ ગેસીસમાંથી થોડી ઘણી હીટ આપણે સુપર હીટરમાં યુટિલાઇઝ કરી, બટ સ્ટીલ ધ ફ્લ્યુ ગેસીસ હેઝ મોર હીટ. તો એ જે હીટ છે એને પણ આપણે યુટિલાઇઝ કરવાની. સો દેટ હીટ વી આર યુઝિંગ ઓર યુટિલાઇઝિંગ ઇન કેસ ઓફ ઇકોનોમાઇઝર, ઇન ધ ઇકોનોમાઇઝર. નાઉ વોટ ઇઝ ધી ફંક્શન ઓફ ઇકોનોમાઇઝર? તો એ પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે જે તમારું ટર્બાઇન છે, આ ડ્રાય સ્ટીમ જે છે એ ટર્બાઇન ઉપર જશે અને ટર્બાઇન ઉપર અથડાઈને પછી એ સ્ટીમનું શું થાય? તો આપણે વાત કરેલી હતી કે ધેર ઇઝ વન એલિમેન્ટ ઓર ઓક્ઝિલરી વિચ ઇઝ નોન એઝ કન્ડેન્સર. કન્ડેન્સરની અંદર શું થશે કે એ જે સ્ટીમ છે એ સ્ટીમ તમારી કન્ડેન્સરમાં જશે. આ જે સ્ટીમ છે એ સ્ટીમ તમારી કન્ડેન્સરમાં જશે અને કન્ડેન્સરમાં જશે એટલે કન્ડેન્સ થશે. કન્ડેન્સ થશે એટલે એ જે સ્ટીમ છે એનું અગેન વોટરમાં કન્વર્ઝન થશે. રિવર્સ પ્રોસિજર થાય છે કન્ડેન્સરની અંદર. બોઇલરની અંદર વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થાય છે, તો કન્ડેન્સરની અંદર સ્ટીમનું વોટરમાં કન્વર્ઝન થશે અને એ વોટર જે ફોર્મ થાય છે એ વોટર સીધું ઇકોનોમાઇઝરમાં આપવામાં આવશે. બરાબર. હવે આ જે ફ્લ્યુ ગેસીસ છે એ ફ્લ્યુ ગેસીસની જે હીટ છે એ હીટને કારણે આ કન્ડેન્સરમાંથી જે વોટર આવે છે એ વોટરને ઓલરેડી ગરમ કરવામાં આવે છે અને એ વોટર ત્યાર પછી આપણે બોઇલરની સપ્લાય કરીએ છીએ. એટલે બોઇલરનું શું થશે? સપોઝ કે મારી પાસે વોટર છે, બરાબર. એ વોટરનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેલ્સિયસ. મારા વોટરનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેલ્સિયસ અને એ હું બોઇલરની અંદર આપું છું. તો એને વરાળમાં રૂપાંતર કરવા માટે, સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે ટેમ્પરેચર કેટલું જોઈએ? કમ્પલસરી વી નીડ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ઓકે, તો આ ટેમ્પરેચર લાવવા માટે આપણે 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વોટરનું ઇન્ક્રીઝ કરવું પડે તો તમને એટ 100 ડિગ્રી સેલ્સિયસ વી વિલ ગેટ ધ સ્ટીમ. ઓકે, તો 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે તમારે હીટ એનર્જી, તમારે એટલો વધારે કોલસો વાપરવો પડે, બરાબર. એની બદલે આપણે એક બીજો કેસ કન્સિડર કરીએ કે ધારો કે તમારી પાસે 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું વોટર છે, એટલે કે વોટરનું ટેમ્પરેચર 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું આપણે રાખેલું છે.
કે ધારો કે આપણી પાસે 40 ડિગ્રી સેલ્સિયસ હતું અને ઇકોનોમાઇઝરની અંદર હું બીજું 30 ડિગ્રી સેલ્સિયસ વધારી દઉં છું બાય યુઝિંગ ધ હીટ ફ્રોમ ધ ફ્લ્યુ ગેસીસ. ફ્લ્યુ ગેસીસની હીટનો ઉપયોગ કરીને ઇકોનોમાઇઝરમાં જે કન્ડેન્સરમાંથી વોટર આવે છે એ વોટરનું ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસની બદલે હવે હું કેટલું કરી દઉં છું 70 ડિગ્રી સેલ્સિયસ, એન્ડ દેટ 70 ડિગ્રી સેન્ટીગ્રેટેડ વોટર નાવ આઈ એમ ગોઈંગ ટુ સપ્લાય ઇન ધ બોઇલર. તો હવે વિચારીએ કે ધારો કે 70 ડિગ્રી સેલ્સિયસ હું બોઇલરમાં આપું છું વોટર 70 ડિગ્રી સેલ્સિયસ વોટર હું બોઇલરમાં આપું છું, તો મારે સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે તો 100 ડિગ્રી સેલ્સિયસ ઇઝ મસ્ટ. તો આ કન્વર્ઝન માટે નાવ આઈ નીડ ઓનલી 30 ડિગ્રી સેલ્સિયસ. મારે ઓનલી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર વધારવું પડે. તો પહેલા કેસમાં તમારે 60 ડિગ્રી સેલ્સિયસ માટે કેટલો કોલસો વાપરવો પડે અને અહીંયા 30 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે, તો ડેફિનેટલી તમારો જે કોલસો છે અડધો વપરાશે અહીંયા. બરાબર છે? તો તમારી થર્મલ એફિશિયન્સી વધશે. ઓકે, સો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ economizer. This is the function of economizer. So the function of economizer is to increase the temperature of the feed water which is coming out from the condenser, and that preheated water is then supplied to the boiler. So that is the function of economizer. ત્યાર પછીની વાત કરીએ એર પ્રીહીટર. આપણે પેલું મીણબત્તીવાળું એક્ઝામ્પલ લીધેલું હતું કે બે મીણબત્તી સળગાવીએ છીએ, એકની ઉપર ઊંધો ગ્લાસ ઢાંકી દઈએ છીએ તો ઓક્સિજન હવાની ગેરહાજરીને લીધે, બરાબર, ડ્યુ ટુ ધી એબ્સન્સ ઓફ એર એન્ડ ઓક્સિજન, એ તમારી કેન્ડલ બુઝાઈ જશે, ઓલવાઈ જશે. અને એના પરથી આપણે કન્ક્લુઝન શું લીધેલું હતું કે ફોર ધી બર્નિંગ પ્રોસિજર ઓર ફોર ધી બર્નિંગ પ્રોસેસ એર એન્ડ ધી ઓક્સિજન, એટલે કે ઓક્સિજન ઇઝ મસ્ટ. બર્નિંગ પ્રોસેસ માટે ઓક્સિજન અનિવાર્ય છે અને એ ઓક્સિજન આપણને હવામાંથી મળે છે, એટલે એ જે હવા છે એ આપણે બોઇલરમાં મોકલવી પડે બાય યુઝિંગ ધ ફેન. પણ એ જે હવા છે એને પણ હું પહેલાં અહીંયા ગરમ કરી દઉં અને ગરમ હવા જો અહીંયા મોકલું તો અગેઇન મારો જે પેલો કોલસો છે એ કોલસો ઓછો વાપરવો પડે. બરાબર? તો એની માટે અગેઇન જે તમારા ઇકોનોમાઇઝર છે એમાંથી ફ્લ્યુ ગેસીસ નીકળ્યા એને હું એર પ્રીહીટરમાં મોકલીશ. એ એર પ્રીહીટરમાં એક તો તમારા એટમોસ્ફિયરમાંથી ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન, એફડી ફેન અને આઈડી ફેનની વાત કરેલી. તો ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન જે છે એ એટમોસ્ફિયરમાંથી હવાને ખેંચશે અને એર પ્રીહીટરમાં લાવશે. એર પ્રીહીટરમાં જે ફ્લ્યુ ગેસીસ છે એની જે બાકીની હીટ છે એ હીટને કારણે એ જે એટમોસ્ફિયરની એર છે એ ગરમ થશે અને એ જે હોટ એર છે તે આપણે બોઇલરની અંદર સપ્લાય કરીશું. સો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ એર પ્રીહીટર. અને ત્યાર પછી અંતે ફ્લ્યુ ગેસીસને આપણે બહુ યુઝ કરી લીધો, બરાબર છે, અને ફાઇનલી એ જે ફ્લ્યુ ગેસીસ છે એને તમારે એટમોસ્ફિયરમાં મોકલવાના હોય તો એની માટે વી આર યુઝિંગ આઈડી ફેન, દેટ ઇઝ નોન એઝ ઇન્ડ્યુસ્ડ ડ્રોટ ફેન, આઈડી ફેન. અને એનો યુઝ કરીને આ છે તમારી ચીમની, તો ચીમની મારફતે એટમોસ્ફિયરની અંદર તમારી ફ્લ્યુ ગેસીસ ચાલ્યા જશે. સો આ આખી સાયકલ અહીંયા આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ધીસ હોલ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ. નાવ from the superheater whatever amount of dry steam that is given to the turbine by using the valve. આ વાલ્વનો ઉપયોગ શું કામ હોય છે? in order to control the quantity of steam which is to be supplied to the turbine. ટર્બાઇનને તમારે જે સ્ટીમ આપવાની છે એ સ્ટીમ કેટલી વધારે કે ઓછી કરવાની તે આપણે વાલ્વથી મેન્ટેન કરી. વાલ્વ એટલે એક ટાઈપનો આપણો ઘરે નળ હોય, એ નળનું કામ શું કે પાણી તમને વધારે જોઈતું હોય તો નળ વધારે ખોલવાનો, બરાબર, અને ઓછું પાણી જોઈતું હોય તો નળ ઓછો ખોલવાનો. સિમિલરલી વધારે સ્ટીમ તમારે મોકલવી હોય તો વધારે એટલે વાલ્વ પ્રોપર ખોલવાનો. સો દેટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ વાલ્વ, ટુ કંટ્રોલ ધ સપ્લાય ઓફ સ્ટીમ ટુ ધ ટર્બાઇન. ટર્બાઇનની અંદર શું થશે? The heat energy of the steam is now converted into mechanical energy, and that mechanical energy is converted into electrical energy by using the alternator. Over here your turbine and alternator are coupled to each other on the same shaft. બરાબર છે? આ એક્સાઇટર છે. એક્સાઇટર શું છે એ જ્યારે તમે નેક્સ્ટ સેમેસ્ટરમાં એસી મશીનનો સબ્જેક્ટ આવશે ત્યારે તમને ડિટેલમાં આવશે.
આ જે તમારું અલ્ટરનેટર એટલે કે જનરેટર છે એ જનરેટરમાંથી ફાઇનલી જે તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને અહીંયા સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરથી સ્ટેપઅપ કરીને ત્યાર પછી એને આગળ સપ્લાય આપવામાં આવે છે. ઓકે, અને અહીંયાથી તમારો નવો સબ્જેક્ટ ચાલુ થશે T&D, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, that you will study in 4th semester. ઓકે, આ સેમેસ્ટરમાં આટલું ઇનફ છે. ત્યાર પછી જે સ્ટીમ છે એ સ્ટીમ તમારી ટર્બાઇનમાંથી કન્ડેન્સરમાં જશે. કન્ડેન્સર પછી અહીંયા કુલિંગ ટાવર હશે. કુલિંગ ટાવરની અંદર તમારું જે વોટર છે એ વોટર કૂલ ડાઉન થશે અને કૂલ ડાઉન થઈને અહીંયા સર્ક્યુલેટ થશે. બરાબર છે, એટલે એ જે કૂલ ડાઉન ઠંડુ પાણી છે એ ઠંડા પાણી અહીંયા આ સાયકલ, આ જે લૂપ છે એમાં તમારું ઠંડુ પાણી ફર્યા કરશે. આ જે સ્ટીમ છે એ આ ઠંડા પાણીના કોન્ટેક્ટમાં આવશે અને એને કારણે સ્ટીમ જે છે એ ઠંડા પાણીની જે કોલ્ડનેસ છે તે ગેઇન કરશે. એટલે કે જે સ્ટીમ છે એનું ટેમ્પરેચર કૂલ ડાઉન થશે એન્ડ સો દેટ ઇટ ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ વોટર એન્ડ ધેટ વોટર વી આર પ્રોવાઇડિંગ ટુ ધી ઇકોનોમાઇઝર અને ઇકોનોમાઇઝરમાંથી બોઇલરમાં. ઓકે, સો ધીસ ઇઝ ધ ટોટલી વેરી ઇમ્પોર્ટન્ટ લેઆઉટ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. બધાનો સ્ક્રીનશોટ લઈ લેજો. એક્ઝામમાં ધારો કે 4 માર્ક્સમાં તમને ક્વેશ્ચન પૂછાય કે ડ્રો ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ધી થર્મલ પાવર પ્લાન્ટ એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ. સો કમ્પલસરીલી ઇન ધેટ કેસ યુ હેવ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ because this is very easy and very અનસ્ટેબલ ડાયાગ્રામ. ઇઝીલી છે, એકદમ ઇઝી છે અને તમને સમજ પણ જલ્દી આવી જાય એવો ડાયાગ્રામ છે. એટલે કમ્પલસરી અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન આપું એમાં પણ મને આ જ ડાયાગ્રામ જોઈએ, બીજો હોય તો હું નહીં ચલું. ઓકે, ગુડ. સો વી પ્રોસીડ ફર્ધર. અગેન આ સેમ વસ્તુ છે. See, this is the boiler bunker. Okay, then after એમાંથી જે તમારું પલ્વરાઇઝ્ડ કોલ છે એ અહીંયા જશે બોઇલરમાં. આ તમારું સુપર હીટર છે વેર યોર ડ્રાય વેટ સ્ટીમ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રાય સ્ટીમ. અને જે ફાઇનલી જે તમારી સ્ટીમ છે એ સ્ટીમને પછી આગળ તમે પાસ કરીશો એટલે ટર્બાઇન અને over here this is your turbine and this is your generator. So finally we will get electrical energy. આ ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું છે હાઉ ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ જનરેટેડ ફ્રોમ ધી કોલ. બરાબર છે કે કોલની અંદર ધેર ઇઝ કેમિકલ એનર્જી, દેન થર્મલ એનર્જી ઓર વી કેન સે હીટ એનર્જી, કાઇનેટિક એટલે કે મિકેનિકલ એનર્જી એન્ડ ફાઇનલી વી વિલ ગેટ ધી ઇલેક્ટ્રિકલ એનર્જી. પાર્ટ્સ ડિટેલમાં જોવાના છે હવે. ફર્સ્ટ વન ઇઝ અ કોલ કન્વેયર. સો કોલ કન્વેયર ઇઝ અ બેલ્ટ ટાઈપ અરેન્જમેન્ટ ધેટ આર યુઝ ટુ મૂવ કોલ એફિશિયન્ટલી. બરાબર છે, તમારે કોલસો હોય એ કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પ્લાન્ટમાં મોકલવાનો હોય તો કંઈ બધા વર્કર થોડી તગારામાં ભરીને કોલસો લઈ જશે. નોટ લાઈક ધેટ. બરાબર, તો એટલા માટે જે કોલ કન્વેયર છે પહેલાં તમે બેલ્ટવાળી સિસ્ટમ જોઈ હશે. પેલી કેક બનાવવાની ગેમ કોઈએ રમ્યા હોય, એન્ડ્રોઈડ એપ આવે છે કેક બનાવવાની, તો ખબર હશે કે તમારું નીચે આમ પેલું ફર્યા કરે, એની ઉપર બ્રેડ આવે, તમે ક્લિક કરો એટલે તમને જે ક્રીમ જોઈએ તે મળે, ક્લિક કરો એટલે બેલ્ટ ઓટોમેટિક આગળ જશે. એટલે પછી તમે કંઈક જેલી નાખવી હોય તો એ તમે નાખી શકશો, પાછું ક્લિક કરશો એટલે એ પેક થઈ જશે, પાછું ક્લિક કરશો એટલે આગળ. બરાબર, તો એમાં જે નીચે યુઝ થાય છે એવા જ ટાઈપનું આવે છે બેલ્ટ કન્વેયર સિસ્ટમ. એટલે કે ચેઇન પુલી ટાઈપનું અરેન્જમેન્ટ હોય છે, બેલ્ટ પુલી ટાઈપનું અરેન્જમેન્ટ હોય છે. બે તરફ આ રીતે પુલી હોય છે અને આ રીતે તમારો બેલ્ટ એ પુલીની ઉપર આ તમારી બે પુલી છે. બરાબર છે, આ બે પુલી છે તો આ રીતે એનો બેલ્ટ હોય છે. બરાબર, આ પુલીને મોટર થ્રુ ફરાવવામાં આવે એટલે અહીંયા તમારો કોલસો નાખવામાં આવે તો આ બેલ્ટ કન્ટિન્યુઅસલી તમારો આમ રોટેટ થાય છે તો ફાઇનલી અહીંયા તમને કોલસો મળશે. બરાબર, સો ધીસ ઇઝ નોન એઝ અ કોલ કન્વેયર. Then after pulverizer, it increase the coal combustion efficiency of the coal.
એટલે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે કે પલ્વરાઇઝર ઇઝ યુઝ ટુ મેક પાવડર ફોર્મ ઓફ કોલ, કે મોટા ટુકડામાંથી પાવડરમાં કન્વર્ટ કરવા વી આર યુઝિંગ pulverizer. Then after boiler, so boiler is a device used to create steam by applying heat energy to water. So simple આપણે લેંગ્વેજમાં લખીએ તો water is a device which is used to convert water into steam. That's it. Okay. Then after superheater, so in a power plant, after the steam is conditioned by the drying equipment inside the steam drum, it is piped from the upper drum area into tube inside an area of the furnace known as superheater. બરાબર, આમાં લેંગ્વેજ થોડીક ડિફિકલ્ટ છે, આપણે આપણી લેંગ્વેજમાં લખી દેવાનું કે સુપર હીટર ઇઝ અ equipment or it is an auxiliary of the thermal electric power plant which is used to convert wet steam which is coming from the boiler to the dry steam. ઓકે, એટલે કે જે બોઇલરમાંથી વેટ સ્ટીમ આવે છે એને ડ્રાય સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે વી આર યુઝિંગ સુપર હીટર બાય યુઝિંગ ધ heat energy from the flue gases. Then after economizer, so function of economizer are the mechanical device intended to reduce energy consumption or to perform another useful function like preheating a fluid, and over here our fluid is a water. Okay, so જે water છે એને preheat કરવા માટે we are using economizer over here. Then after reheater added to heat in the high pressure steam. ઓકે, એટલે હાઈ પ્રેશર સ્ટીમ છે ને વધારે ગરમ કરવું હોય તો વી આર યુઝિંગ રીહીટર. દેન આફ્ટર સ્ટીમ ટર્બાઇન. A steam turbine is a mechanical device that extracts thermal energy, or in other word we can say the heat energy from pressurized steam and convert into the mechanical energy. Rotary motion એટલે કે mechanical energy. So steam turbine is a mechanical device which convert thermal energy or heat energy of the steam into mechanical energy. Then after generator, so generator is a device which convert mechanical energy into electrical energy is called generator. As an electrical engineer આ તો મારે કંઈ સમજાવવાની જરૂર પડે જ નહીં. Then after condenser, so condenser is a device or unit which is used to condense a substance from its gaseous to its liquid state, typically by cooling it. થયું? ગેસિયસનું લિક્વિડમાં, એટલે કે તમારી જે સ્ટીમ છે એનું વોટરમાં કન્વર્ઝન કરવા માટે વી આર યુઝિંગ ધ કન્ડેન્સર. દેન આફ્ટર deaerator is a device that is widely used for the removal of air and other dissolved gases from the feed water to the steam generating boiler. Steam generating boiler એટલે કે બોઇલરની અંદર જ્યારે તમારા ઇકોનોમાઇઝરમાંથી ફીડ વોટર એન્ટર થાય છે ત્યારે એની અંદર કોઈ એરનું નહીં હોવી જોઈએ અથવા તો કોઈ પણ બીજા ગેસ ડિઝોલ્વડ નહીં થયા હોવા જોઈએ, એ વસ્તુ ચેક કરવાની હોય છે. Okay, so from over here we will continue in next video. I hope કે અત્યાર સુધીનું બધાને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. So one by one cycle or advantages and disadvantages of the thermal power station we will continue in next video. Thank you for today. And if you have query, then you can comment, you can ask me at any time. Goodbye.